जय श्री राम। तो पहला कोने समरिए पहला कोने समरिए कोना लईए नाम आए मात पिता गुरुदेव आपना अलख पुरुष नाम पहला कोने समरिए कोना लઈએ नाम मात पिता गुरुदेव આપણા અલખ પુરુષ ના લઈએ નામ આમાં સંબંધમાં જે લાગતું એ બધું આપણું છે પણ અલખ પુરુષ છે ને એનું નામ લેવાનું કીધું અલખ લખાય નહીં દેખાય નહીં હોય એના નામ લેવાનું કીધું છે અને એનું નામ લઈએ ને તો એ પાછું આમાં કઈ મેળ પડે હોય નકર આમાંથી આયા એવા ગયા ફેરો ભોગટ થવાનો છે તો જે સત્સંગમાં જાતા હોય ભક્તિમાં ભજનમાં એને આમાં પાછું થોડું સમજણ પડે કે ભાઈ હું કરવા જેવું છે અને આપણે હું કરી છીએ પણ હવે અત્યારે તો આમાં કોઈને ભાવ જ નથી પ્રેમ નથી ભક્તિ ઉપર કાંઈ પણ એમાં એવું છે કે આમાં અત્યારે આપણે કાંઈ નહીં કરીને તો આપણા છોકરાઓ પાસે શું કરશે પછી એમ કે છોકરા પાણી નથી પાતા ના જ પાય ભક્તિ ઉપર ક્યારે જવા તૈયાર નથી તો આ જે મનખાદે અવતાર મળ્યો ને એ પરમાત્માનું નામ લેવા માટે મળ્યો છે પણ એમાં હવે થોડું થોડું આપણે ભૂલાઈ જાય તો પછી આપણે બીજાના દોષ લઈએ તો એમાં પાછું કામ આવે એવું નથી તો બધાને થોડું થોડું પરમાત્માનું નામ લેવું પડે ભક્તિ કરવી પ્રેમથી ભાવથી થાય તો પાંચ આંગળીએ જે આપણી શક્તિ ભક્તિ હોય પૂર્ણ દાન કરીએ સાધુ સંતોને જમાડીએ તો આપણે અત્યારે જલસા છે ને એ આપણા બાપ પિતા બધા આગળના બધા વડીલો ગયા ને એને કાંઈક કર્યું તો એટલે આપણે મોજ છે પણ આપણે અત્યારે કાંઈ નહીં કર્યું તો આપણા છોકરાને આવી મોજ નહીં હોય કેમ કે એના સ્વભાવ જ એવા થઈ જશે એનામાં જ્ઞાન ના હોય એનામાં કાંઈ સમજણ ના હોય તો એ સુખી કેવી રીતના થશે અને એમાં આપણો પ્રજાપતિ સમાજ તો ભાઈ ગમે ત્યાં તમે જાઓ ને તો ભગત ની અંદર ગણતરી થાય તો જ્ઞાન બુદ્ધિ જ્ઞાન વૈરાગ આ તો પ્રજાપતિ ની અંદર તો બહુ વધારે હોય કારણ કે આગળ સાધુ સંતો એ આપણે આગળ આવતા ને પ્રજાપતિ નું ઘર ગોતતા કે પ્રજાપતિ ની ઘર ઉતારો કરતા તો આજે આપણે ભક્તિ ભાવમાં કાંઈ પ્રેમ નહીં આપીએ તો પછી આ અવતાર તો ફેરે જ ગયો ને પછી છેલ્લે છેલ્લે જ્યારે વારો આવે ને જવાનો ત્યારે સમજણ પડે પણ પછી મોડું થઈ ગયું હોય એટલે એવું ન થાય એના કરતા જે અત્યારે સમય મળ્યો ને ઓ ક્યાં ત્યાંથી હવા કહે છે ને તો માનવ જાણે આ બધું હું કરું માનવ જાણે આ બધું હું કરું કરતલ દુજો નહીં કહું મારો હરી કરે આ ખોટું ગાયું હશે એવું આપણને લાગે માનવ કે હું આ બધું હું કરું કરતલ દૂજો કોઈ આ બધું આપણે કરીએ એવું લાગે પણ ઓલા ઝાડખાન ટોસી ઉપર ચડી ગયા જ્યાં સુધી અભિમાન ઉભો કર્યો અમે બધું કર્યું ત્યાં બધું હાલે રહો અમે ભેગું કર્યું ત્યાં બધું જલસા કરે એવું નથી ભાઈ પોતપોતાના ભાગ્ય પ્રમાણે આવે અને ભાગ્ય પ્રમાણે લઈ જાય આ અભિમાન એ થોડો ઓછો થાય તો ભક્તિ થાય એવું છે તો હું કરતા હાલી ન કર્મા હું પણ માં નથી હારો હું કરતા હાલી ન કર્મા હું કરતા હાલી
કોઈની કર્મા અને હું પદમાં નથી ઘણું હારું એ લોટ પાણીનો કરશે લાડવો પછી ચમચેથી પાણી પાવાનું બધું બરબારું જવાનું છે એમ કે કેટલી માથાકૂટ કરીએ આમ તો સમજ્યા જેવું છો સમજી ગયા જેવું છે જ્યાંથી આવું સમજાય ને ત્યાંથી જો ભક્તિ કરે ને તો ભક્તિ લાગે પછી બધું આમ નામ પડી રહેવાનું કેટલા જ્ઞાન કેટલા જવાના છે બધાને અહીંથી જવાનું છે કાંઈ હાલવાનું નથી માથાકૂટ લાંબી હાલવાનું એક જ છે પરમાત્માનું નામ ભક્તિ સત્સંગ તો પ્રેમથી ભગવાનનું નામ આપણને જ્યારે ટાઈમ મળે ત્યારે લઈએ નહીં અને એના માટે તો એ મોકલ્યા છે પણ એ બધું ભૂલાઈ ગયું જાગજે એ જાગજે જીવણા જાગજે 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 જીવણા જાગજે હે તારું આવું જીવન અંગમાં જાગજે જાગજે જીવણા જાગજે કાંઈ નકરી યોગ છે એમાં એમને જાય રહ્યો નિંદરમાં જે જાગ્યા ને એ જે પરમાત્માનું નામ લે ને એ ઊંઘમાં નથી એ આજકાલ કરતા વરહો વીતી ગયા રે એ આજકાલ કરતા વરસો વીતી ગયા રે એમાં તારું આયુષ્ય ઓછું થાય જાગજે જાગજે જીવડા આજે કરશું કાલે કરશું છોકરા મોટા થાય પછી કરશું છોકરાના બધાય વ્યવહાર થઈ જાય અને પછી ચાવી આપી દઈએ પછી ભગવાનનું નામ લેવું છે ને પણ નહીં લેવાય કેમ એમના છોકરા થશે તો વ્યાજ જેવું જીવાનું હોય મૂડી કરતા વ્યાજ ઘણી વાલી હોય તો પછી એને આંગૂઠા જ પકડે હાલો બા દાદા લઈ જાય દુકાને દાદા લઈ જાય લાઈન પકડવા દીધે હાલો પછી દુકાને જવાનો વારો હોય પણ નહીં થાય આમ કરતા વર્ષો વીતી ગયા એમ કે જ્યારે આપણાને 20-25 વર્ષની ઉંમર થઈ હોય ત્યારે કઈ ભજન સત્સંગમાં જાતા હોઈએ ત્યારે એમ થાય આપણે મંદિરમાં જઈએ તીર્થ ફરવા જઈએ ત્યારે જુઓ કેવું આપણું મન થઈ જાય છે અને ક્યારેક ક્યારેક તમે એમ જુઓ જો હાથું જોવા હોય ને તો ક્યારેક સારું કામ ના થતું હોય ક્યાંક આપણે કોઈની ઘરે એવું મરણ બધું થઈ ગયું હોય અને પછી જ્યારે શમશાનમાં જઈએ ને ત્યારે એને ધોળા ના તે બધું વાતાવરણ જોઈ ત્યાં આ કામ કરી લેવું જોઈએ હમણાં તો કાલ તો બોલતો તો વાતું કરતો તો અને આજે તો જોવો તો ખરા હવે એ સમયમાં જો કેવો વિચાર આવે પછી ઓળથી ભાગે ને ત્યાં તો પાછી માયા ચાલુ થઈ જાય અરે મારો પોતરો આમ છે તેમ જોડે હવે 60 વર્ષ થયા તો હવે પોતરાને તો એક બધું આમાં કાંક કર એમ કે આપણા સંતો કેટલી આપણા માટે ભલામણ કરી ગયા છે કે ભાઈ કંઈક કરો કરો ને એને આપણે ક્યાં હગા લાગીએ માથે તારે વાગે નગાર મોત નારે એ દીધો એ તને કેમ નથી સમજાતું જાગજે જાગજે જીવના જાગજે એ તારું આ જીવન
આ નાવડી મધદરિયે અથડાય છે. આ શરીરને નાવડી કીધી છે. આ મધદરી અથડાય આમે નથી જવાય ને આમે નથી જવાય એમ. હવે સમજી લો કે 40 વર્ષ થયા હોય તો નાન પર થવાય ના થવાય એમ. તો હવે આવવાનું શું રે ગટપણ વસો વસ હાલવાના છે. પણ જો સમજાઈ જાય ને તો પાછું નીકળી જવાય એવું છે એમાં. બહુ આમાં કઈ એટલું બધી તે નથી. તો ખાલી પ્રેમથી ભાવથી અને ભગવાનનો હાંજવાર 5 નામ લેવાય. હવે એટલો ટાઈમ તો મળે જ નહીં. પણ એટલું થઈ જાય ને તોય પાછું આમાં વળીને આવે એવું લાગે છે. આ નાવડી મધદરિયે અથડાય છે. એ જાણે કોઈ વાયુ ભયંકર વાય. જાગજે, જાગજે દીવાના જાગજે. એ તારું જીવન યુગમાં જાય. જાગજે, જાગજે દીવાના હે ગોવિંદ મેરે કાહે ગુરુ જ્ઞાન દીવે. હે ગોવિંદ મેરે કાહે ગુરુ જ્ઞાન દીવે. એ જીવડા જાગે તો સુખ તને થાય. જાગજે, જાગજે જીવડા જાગજે. એ જીવડા જાગે તો સુખ તને થાય. જાગજે, જાગજે જીવડા થોડા કરીએ અભિમાન એક દિયા પવન છે ઉડવાના. અગર જો કામકાજ વિચાર કર્યા જેવો છે. કબીર સાહેબની વાણી છે. કારણ કે અમારે જે આ ભજન સત્સંગ રાખવાવાળા ભાઈ છે ને એ પણ કબીર સાહેબના સેવક છે. खाक में कभी जाना रे बंदा. ए भाई माटी न मिल जाना रे. થોડા કરીએ અભિમાન એક દિયા પવન છે ઉડવાના. માટી ચૂણે ચૂણા મહેલ બનાયા. માટી ચૂણે ચૂણા મહેલ બનાયા. મૂર્ખ કે ઘર મેરા રે. નહીં ઘર તારા ભાઈ નહીં ઘર મારા. હુઆ જંગલમાં મેરા. કબીર સાહેબ જો હું કેવું એ વાણીની અંદર બધું એકદમ સારું કમ્પ્લીટ બતાવે એમ. કાંઈ અંદર એવું છે નહીં અટપટું એમ.
माटी चून चून महल बनाया मूर्खो के घर मेरा नहीं घर तारा नहीं घर मारा हुआ जंगल માં ડેરા અડધો કલાક મોડું નીકળે એમ કે કવિ સાહેબ અહીંથી ગયા પછી પૂરું એમ દીકરા એમ કે લઈ લો બાપાને નકા બધા ઘણા રોવે છે એમ કે લે વિચાર કરો આવડા કરોડ રૂપિયાનો બંગલો બનાવી દીધો હારા મારા બગીચા આમ તેમ તમે જોવો તો ગાડી મોટરું અને પછી છોકરા એમ કે અડધો કલાક મોડું થશે ને તો પછી આખી રાત બાપાને રાખવા પડશે લે વિચાર કરો તો પછી કબીર સાહેબ એટલે ના પાડે કે આ આપણું નથી એમ કે પણ આ માયાની અંદર પાંચ ભગવાનના નામ લેવા હજી માણસ રાજી નથી પાછળ વરવાની ગણતરી નથી કરતો એવું કે સંતો આપણને એક એક વાણીની અંદર એટલું બધું બતાવે એ લોકોને આટલું બધું કેવું નોકરા પડે આપણા માટે કે આમાં આટલો બધો શબ્દ વાપરીએ અને એમાં કોકને જો લાગી જાય ને તો એ આત્માનું કલ્યાણ થઈ જાય તો સમજ્યા જેવું છે આ વાણી અંદર બતાવે pero vai no papel sona pero no papel ni la atara વારંવાર મોતીના પેલો હોય મરણ કેરી ભાઈ વારંવાર મોતી મેરો કોઈ મરણ કેરી આતા 15 તોલાની ચેન હોય ને તો આગળના બટણે ના દે હાથમાં લકી હોય આમ 5 લાખ 10 લાખ ની તો આગળનો મૂછું કરે એ પણ કવિ સાહેબ કે તું કેને બતાવે છે એમ કે આ નહીં કામ આવે એ 5 નામ લેવું કે એટલે અભિમાન છે ને એક આપણા માટે અહંકાર છે ને એ પરમાત્મા સુધી પહોંચવા દેવો નથી એટલે આ લોકો કાઢક શબ્દ વાપરે છે એની અંદર એમ કે સમજી જાઓ એવું કહે છે પણ હવે સમજાય તો જાહે રૂપિયા કા પાગજ મસરૂ લઈ પેરો કોઈ મરાણ કેરી રૂપિયા કા પાગજ મસરૂ લઈ પેરો કોઈ મરાણ કેરી તમે એવા કપડા પહેરો હીરા જેવો પહેરો તમે એમ કે મલમલ તો કેટલું મોંઘું હોય ખબર એવું અંદર આના ઉપર છોડાવો ને તો એમ કે છે ભાઈ આ કાઢી લો કેમ તકા ચાદર ખાલી મૂકો એ ના પાડે તો ની લઈ જવા દે એમ કે તો વિચાર તો કરો આ કાયાની આપણે અત્યારે અહીંયા આની અંદર આત્મા છે બરોબર અને અત્યારે જે કરી શકે એમ છે એની કિંમત જુઓ અને આની અંદરથી જતો રહે એની કિંમત જુઓ તો એને પરખો ના જુઓ એને ગોતવો ના જુઓ પણ આપણે કોઈ વિચાર કર્યો આપણે ગોતીએ છીએ શું ક્યાં 25 ધરી જાય ક્યાં 5 લાખ મળી જાય ક્યાં બધા લાગી પડ્યા છે પણ આત્માને ગોતવાની કોઈ વાત કરી તો થોડું સમજીને આપણે જો એના ઉપર થોડું ધ્યાન આપશું ને તો બહુ આનંદ આવશે અને ભક્તિની અંદર આનંદ કેટલો છે ખબર જે ભક્તિ કરે એને ખબર છે ગમે એટલા રૂપિયા પડ્યા હોય ને તો એને એટલો બધો નથી આવતો ભક્તિની અંદર એટલો પ્રેમ છે પણ જેને જે કરે છે એની અંદર જે અંદર આયો છે એની વાત છે પણ એકવાર એની અંદર ઉડો તો ખબર પડે કેવી મજા આવે છે સંબંધની વાત આવ્યો આપણા કુટુંબના સંબંધ કેવા હોય એમ કે માતા તારી રે જન્મ રોવે બેની રોવે મારો માતા રે ઘરની નારી ભાઈ તેર દાડા રોવે ઘરે પિયરિયાની માતા
ઘરની નારી ભાઈ તેર દાડા રોવે અરે પિયરિયાની ખાલી કબીર સાહેબ કેટલું કે ખબર 13 દાડા 12મું પતે એટલે લાડવા બાડવા પતે એટલે કે હવે અમારે તો પિયર જવાનું છે. વિચાર કરો તમે તો ભાઈ મણા આપણે જો 13 દાડા ને 13 દાડા પછી જો મા બાપની ઘરે આશા કરતા હોય તો એના આરુતને આપણે મા બાપની સેવા કરવાનું ભૂલી ગયા. મા બાપને મૂકી દયા અને જે પોતાના ઘરના કે એમ આપણે કરવા મળ્યા. વિચાર કરો મા બાપે આપણને જન્મ આપ્યો છે તો કે તમે બહુ બોલ ના કરતા જાવ લ્યો હવે હું તો પણ 13 દાડા જ રે એમ છે. હવે તારા છે અંદર આત્મા જ્યાં સુધી પછી તો એ વિચાર તો કરો કે મા બાપની સેવા કરવી એ આપણા માટે ખૂબ ખૂબ આપણા ધર્મ છે અને એ આંગણાનું પૂન છે અને હકી થાવો ને તો એ પહેલું પગથિયું છે પછી આગળ વધાયું છે નકા પછી આગળ જવાયું નથી. તો કબીર સાહેબ ને તમે ખાલી એક જે આ વાણીના શબ્દ સાંભળો તો કેવું બતાવે છે નકા એને વિચાર કરો કે એના આપણા આખા ઘરનો અને અગર આ ભજનની અંદર સમજણ આપી દીધી છે. આમાંથી સમજ્યા જેવું છે, આમાંથી જ્ઞાન મળે એવું છે અને આમાંથી આપણને ભજન કરવા માટે સાધુ સંતોનો સંગ કરવા માટે આ વાણી અંદર ઘણું બધું બતાવે છે. પણ આમાં આપણે જો મથન કરીએ તો એક એક શબ્દનું તો કબીરા સુનો ભાઈ સાધુ કોઈ મરાણ કેરી આશા કોઈ મરાણ કેરી આશા. સદગુરુ